પ્રેમ લગ્ન વિવાદમાં ઠાકરસિંહ રબારીની પ્રતિક્રિયા સામે આવી। ખેડા અને બનાસકાંઠાના વિવાદ પર ઠાકરસિંહ રબારીએ નિવેદન આપ્યું છે। બનાસકાંઠાના કાંકરેજનો કિસ્સો 1.5-2 વર્ષ જૂનો છે। એ દીકરીને હાલ 1 વર્ષનું સંતાન પણ છે। હાલ 3 વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્ન માટે પણ મને ફોન આવી રહ્યા છે। ખેડાના કિસ્સામાં અમે પરિવારને જરૂર મદદ કરીશું। અમારાથી થઈ શકતી હોય તેટલી મદદ કરીશું। જે તે સમાજના આગેવાનોએ પણ આગળ આવવું પડશે। કોંકરેજ તાલુકાનો છે પણ 1.5 વર્ષ પહેલા કે આ દીકરી ગઈ ને 1 વર્ષનું સંતાન છે। ઘણા મને 2 વર્ષ પહેલા ભાગી ગઈ એના ફોન આવે, 3 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં એમને વિનંતી કરું કે શક્ય એટલી મદદ કરશો, પણ હવે 2-3 વર્ષ પહેલા ભાગી ગયેલા અને મને ફોન કરો એ મારી પણ મજબૂરી છે। એ સમયે જો કોઈ હોય અને કીધું હોત તો અમે મદદ કરો। આ રૂની પ્રકરણમાં અમારા આરજીપી બહુ મજબૂત રૂનીના આગેવાન છે। આરજીપીને પણ વિનંતી કરું। તો ખેડાના કિસ્સામાં પરિવારને મદદ કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। જે તે સમાજના આગેવાનોએ પણ આગળ આવવું પડશે। અમારાથી થઈ શકતી મદદ કરવાની વાત ઠાકરસિંહ રબારીએ કરી। તો પ્રેમ લગ્નના વિવાદ કિંજલ રબારી કે જે પરત આવી ગઈ ત્યાર પછી 2 જેટલા પરિવારો સામે આવ્યા છે અને એણે રબારી સમાજની સામે માંગ કરી છે। બંને પરિવારની દીકરી રબારી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા છે ને એટલા માટે બંને દીકરીઓને પરત આપવાની વાત બંને પરિવાર દ્વારા કરવામાં આવી। ઠાકરસિંહ રબારીને રજૂઆત કરવામાં આવી અને હવે ઠાકરસિંહ રબારી કે જેમણે નિવેદન આપ્યું છે તેમનું કહેવું છે કે 2-3 વર્ષ પહેલા જે દીકરીઓએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા એ દીકરીના ઘરે અત્યારે 1 વર્ષનું સંતાન છે। એ સ્થિતિમાં એ લોકો કંઈ નથી કરી શકતા, પરંતુ જે બીજી ઘટના સામે આવી છે એમાં શક્ય એટલી મદદ કરવાની વાત કરી છે। કોંકરેજ તાલુકાનો છે પણ 1.5 વર્ષ પહેલા કે આ દીકરી ગઈ ને 1 વર્ષનું સંતાન છે। ઘણા મને 2 વર્ષ પહેલા ભાગી ગઈ એના ફોન આવે, 3 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં એમને વિનંતી કરું કે શક્ય એટલી મદદ કરશો, પણ હવે 2-3 વર્ષ પહેલા ભાગી ગયેલા અને મને ફોન કરો એ મારી પણ મજબૂરી છે। એ સમયે જો કોઈ હોય અને કીધું હોત તો અમે મદદ કરો। આ રૂની પ્રકરણમાં અમારા આરજીપી બહુ મજબૂત રૂનીના આગેવાન છે। આરજીપીને પણ વિનંતી કરું કે કઈ રસ્તો નીકળતો હોય આવજો। ચૌધરી સમાજના આગેવાનો જે પણ આવશે મારાથી થતી સંપૂર્ણ મદદ કરી છે। કપડવંજમાં જે બનાવ બન્યો એનો મેં વિડીયોના માધ્યમથી જાણ્યું છે। તો આ પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા છે। એ હમણાં 10-15 દિવસનો બનાવ છે, પરંતુ કપડવંજ બાજુથી અમારા સમાજના આગેવાનોનો હું કોન્ટેક્ટ કરી અને શક્ય એટલા તમામ પરિવારો એ પાટીદાર પરિવારની દીકરીને ન્યાય અપાવવા માટેનું મહેનત કરીશું। બંને દીકરીઓના ઠાકરસિંહ રબારી પાછી અપાવશે ખરી? જેટલું બને એટલું મારાથી થાય એટલી તમામ મહેનત કરીશ। તો પ્રેમ લગ્નનો વિવાદ વધુ ને વધુ વકરતો જઈ રહ્યો છે। ખેડા અને બનાસકાંઠામાંથી 2 પરિવાર સામે આવ્યા। બંને પરિવારોએ એવો આક્ષેપ કર્યો છે કે તેમના પરિવારની દીકરી રબારી સમાજમાં પ્રેમ લગ્ન કરી અને ભાગી ગઈ છે। એ બંને દીકરીઓ પરત આપવાની વાત ઠાકરસિંહ રબારીને કરવામાં આવી। એ પછી ઠાકરસિંહ રબારી કે જેમનું નિવેદન સામે આવ્યું છે